ગુજરાત ગવર્મેન્ટ જોબ. દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી અપડેટો આવી છે, જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે GSSB. ગઈકાલે લગભગ 7 થી 8 મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે. શોર્ટમાં વિડીયો બનાવે છે. રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો. વિદ્યા સહાયક ભરતી, આ ઉપરાંત લોકરક્ષક, કોન્સ્ટેબલ, પોલીસ ભરતી, જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે. દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે. ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો, ચેક કરજો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો. ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર. રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો. વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યાઓ પર ભરતી આવી છે. તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો. બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો. દોસ્તો આગળ વધીએ અને વાત કરીએ ઓગસ્ટ મહિનામાં આવનાર રોજગાર ભરતી મેળાની. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર નિયામક શ્રી તાલીમ અને રોજગારની જે કચેરી છે ગાંધીનગર તરફથી મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આ મહિનાની અંદર જે ભરતી મેળો આયોજિત થનાર છે તે ભરતી મેળો તારીખ 12 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે સ્ટાર્ટ થશે. દોસ્તો ખાસ ધ્યાન રાખો, તારીખ 12 ઓગસ્ટ 2025, સમય સવારે 11 કલાકે. આ ભરતી મેળામાં કોણ ભાગ લઈ શકે છે એના વિશે જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં આવશે ધોરણ 10 પાસ, પછી 12 પાસ, ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક, ITI, ડિપ્લોમા વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંછુ ઉમેદવારો આધાર કાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉપરાંત રોજગારલક્ષી વધારે માહિતી માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને QR કોડ સ્કેન પણ કરી જોડાઈ શકો છો. ઇન્ટરવ્યૂનું સ્થળ પર જવા માટે આપેલ QR કોડ સ્કેન પણ કરી શકો છો. ભરતી મેળાનું સ્થળ છે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ. તો આ છે ભરતી મેળાની સરસ મજાની અપડેટ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો.